વિમાન દુર્ઘટનામાં વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ પોસ્ટ કરી આ અંગે આપી જાણકારી. દુર્ઘટનાના 28 કલાક બાદ બ્લેક બોક્સ મળ્યું. તપાસ માટે બ્લેક બોક્સ મહત્વપૂર્ણ પગલું છે તેમ ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું. ઘટનાની તપાસમાં તેનાથી પણ વધુ મદદ મળશે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએ જણાવ્યું કે બોઈંગ 787 વિમાનોની તપાસ કરાશે. ઉડાન પહેલા બોઈંગ 787 વિમાનની તપાસ કરાશે. 15 જૂનથી બોઈંગ વિમાનોની તપાસ શરૂ કરાશે. સુરક્ષાની રીતે તમામ પાસાની કરાશે તપાસ. વિમાન દુર્ઘટનામાં વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ પોસ્ટ કરી આ અંગે આપી જાણકારી. દુર્ઘટનાના 28 કલાક બાદ બ્લેક બોક્સ મળ્યું. તપાસ માટે બ્લેક બોક્સ મહત્વપૂર્ણ પગલું છે તેમ ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું. ઘટનાની તપાસમાં તેનાથી પણ વધુ મદદ મળશે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએ જણાવ્યું કે બોઈંગ 787 વિમાનોની તપાસ કરાશે. ઉડાન પહેલા બોઈંગ 787 વિમાનની તપાસ કરાશે. 15 જૂનથી બોઈંગ વિમાનોની તપાસ શરૂ કરાશે. સુરક્ષાની રીતે તમામ પાસાની કરાશે તપાસ.